એ જમાનો હતો 65,000નો ટ્રેક્ટર લીધો. તે 65,000 નહીં ભરાયા ત્યારે પેલી નોટિસ આવી ત્યારે કેસરિયા ત્યાં તો કેસરિયા મારા પર તો નોટિસ આવેલી આવું ભણાવેલું. પછી બોલો ભાઈ પેલા ભોજપુરીઓ છોટું દાદા નહીં છોટું ભોજપુર દુર્લભ હા દુર્લભભાઈ હવે તેને મોકલેલા જાવ તો એમ કે લખ્યું દાદાએ પ્રોપર્ટી ક્રેડિટ કોની ક્રેડિટમાંથી ડિનલ કીધું એનો ખુલાસો સત્વરે થવો ઘટે. ચાલ આ બધો કેસ ચાલ્યો. હવે જજ વકીલ આ બધું જોયા કરે કે મારી ક્રેડિટમાંથી ધિરાણ કીધું છે કે મારા સાક્ષીની ક્રેડિટમાંથી ધિરાણ કીધું છે. મારી સાક્ષીમાંથી ધિરાણ કીધું તો મારે સાક્ષીની ક્રેડિટ શું જરૂર હતી? મારી સાક્ષીની ક્રેડિટમાંથી ધિરાણ કીધું તો મારી ક્રેડિટની શું જરૂર હતી? પ્રોપર્ટી ક્રેડિટ કોની ક્રેડિટમાંથી? આ બધો કેસ ચાલે. કદાચ એમ કંઈ પૂછ્યો નહીં, એમ કે મારી ક્રેડિટ વધેલી તે એની માને તો મૂકવા નથી આપીને એમ દાદા એ મારી ક્રેડિટ નક્કી. મને જ્યારે ટ્રેક્ટર આપ્યું ત્યારે મારી ક્રેડિટ કેટલી નક્કી કરી લઈ. મને 65,000નું આપ્યું તો બીજી મારી ક્રેડિટ કેટલી નક્કી એમ બધું. એટલે જજ અટવાયો. પછી મીટિંગ રાખી વકીલો જોડે. વકીલને કહે ભાઈઓ આ બધું શું ચાલે તમને સમજાય કેમ કે સાંભળી લેજો બધા લોનવાળા, આ બધું શું ચાલે સમજી લેજો એમ કે આ શું કહેવા માગે છે. આજ સુધી છે ને આપણે બધા જે દરમાં ગાયેલા ને હાથ તેમાં આપણે ગોએ જ લાવ્યા ને ખાઈ ગયા એમ કે. આમાં તો મોટો ફેણિયો નીકળેલો છે એમ કે. હા મોટો ફેણિયો નીકળેલો છે એમ કે. હા નહીં તો હું જે દાર પર ઉભેલો છે ને એ કાપવા જાય તો આખા જગતમાં જે સાધન ચાલે બધા લોન પર જ ચાલતા છે. મોટા મોટી ટ્રકો ફરે બધું લોન પર જ ચાલતું છે. સમજણ ખબર પડી કે બેનો? હા એટલે આ રીતે દાદાએ એવો જો ચકડીએ ચડાવી દીધું. હા હા સમજાય છે કે ગણેશ જોજો આ જાણી લેવાનું. હા ચાલો જોજો. હવે અહીંયા ચાલી ગયું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ. એકની ચોપડીમાં હીડા એકરા ને ઊંધા એકરા આવે, ઉલટું ચૂલટું છે. હવે જોજો હા કે હા તમે લીધી છે આ લોન. બેનો ભણેલા છે કે જરા જોઈ લેજો લોન. તારે હવે આનો ઊંધો કર હું તો શું આવ્યું લોન ન લો. સમજ પડી કે નહીં? લોન ન લો એમ કહેવાનું મને. એ તો ના જ કહેતો છે, આ શબ્દ ના કહેતો છે. પછી આપણે એને ભેરવાયા તેને શું કરવાનું? એવું છે ભાઈ. આ તો એનું બંધારણ જ કહેતો છે. મળી ગયેલા છે ટિકિટમાં ખાઈને. આજે કોઈ પગાર ભઠ્ઠું ભાડું નથી લેતા. લોન જ એ જ લઈ લેલા છે કરજ. આજે બધાને ચપડાઈ ગયેલા છે. પહેલાં ટિકિટ માટે આવે, ટિકિટને એ લોકો બેંકમાં ખાતું પાડેલું છે ને ખાતું પાડે એટલે બેંકે નોટિસ આપેલી છે. બેંક નોટિસ 2ની 5ની 10ની 20ની 50ની બેંક નોટ છે કે બેંકે નોટિસ આપેલી કે એમાં આધાર કાર્ડ લખ્યું છે તો તમે આધાર કાર્ડ ચાલતા જ થાવ. એ બી વાત છે. વાંચજો બેનો તમારી પાસે 2ની 5ની 10ની 20ની 50ની 100ની 500ની એમાં શું લખેલું છે? 500 રૂપિયા અદા કરવાના, 200 રૂપિયા અદા કરવાના, 100 અદા જ કરવાના. એટલે બેંકે તો નોટિસ આપી જ દીધેલી છે. પણ આપણે ભરવામાં છે એને પૈસા માની દીધા. પૈસા નહીં મળે, આપીને ચાલતા જ થઈ જવાનું છે. અને તેના માટે જે પ્રસિદ્ધિમાં મૂકેલા છે આ ભારત ઇન્ડિયા દેશ. જ્યારે બોમ્બેના વર્ષર ઇરવિન હતા ને પોરબંદરમાં જન્મ થયેલો ગાંધીજી, એ ગાંધીજી જોડે ને સાથે ઇરવિન જોડે ચોખવટ થઈ, ચર્ચા થઈ. એને કહેવામાં ગાંધી ઇરવિન કોલ કરા. એ ગાંધી ઇરવિન કરાર છે ને 1931 1935 સેક્શન 55 કલમ 36 ABCD જે જ કલમ 91 92 પડે. અખિલ આદિવાસી એક્લુટ એરિયા નિર્વળ અને ચોખ્ખો છે તે આદિવાસી ગાંધીજી હાથે. ત્યારે એ ઇરવિને કહ્યું કે ગાંધીજી આ ભારત ઇન્ડિયા દેશ આદિવાસીનો છે એને હોફી જ દેવાનો. ત્યારે ગાંધીજી કહે કે અમારા ભારત ઇન્ડિયા દેશમાં આદિવાસી ભણેલા ગણેલા નથી. 12 વર્ષની મુદત આપો, ભણાવીને અમે મોકલી દેવું, અમે જતા રહેવું. હવે આવું કરીને પેલા
ગાંધીજીના આપણા ભારતની જે દેશમાં આવ્યા એના રૂપમાં ગયા. આ નોખી ગઈ આ કમિટી. હવે આ લોકોને હોવાનું ઊંઘ નહીં લાગી, કેમ કે ગાંધીજી અહિંસા ધર્મ પાડે છે, ખોટું કરતો નથી, જૂઠું બોલતો નથી. આદિવાસીને જો કહે તો આપણને હાકી કાઢે તો નહીં જવું પડે. રાતના મિટિંગ ગોઠવી એ લોકો એક ખોપ્યો મોફી દીધું ખજાનચીવામાંથી, તારે જેટલા રૂપિયા જેટલે બાંધ પણ તું આ કામ કર. તો નઠેરામ ગોડસે ઊભો કીધો, સમજ કરી કે નહીં? હે મારી લાખ્યો કે નહીં ગાંધીજીને? આ બધું તમે જોજો. ગાંધીજી બી મળતા પુકારી ગયો કે મને માનનારને નહીં મારતા. કેમ? ગમે તે દાડા કેસ ચાલે તે દાડા આદિવાસીનો દેશ છે એ તો પ્રસિદ્ધિ થાય, પણ આ કેસ નહીં ચાલવા દીધો અને તાર જેલમાં જ પાછી આપી દીધી. તો ભાઈઓ બહેનો આ દબાઈનું લેલું છે આપણું. તો પછી ઇન્દિરા ગાંધી કે થોડુંક કહેવા જાય કે કહી દેવા બેરરો તમારી વાત તો તેને પટાવી દીધી. રાજીવ ગાંધી કહેવા જાય તેને આપણા જે પક્ષમાં આવ્યા તેને બધાને જ ઉડાવી દીધા. એવી ગુંડાશાહી ચાલી રહેલી છે. પછી એના માટે દાદાએ આપેલી તાલીમ રહીને આપણે તૈયાર રહે. એ તાલીમથી જ આપણે બચાવવું ને એ દસ્તાવેજો થકી જ બચ્યું. આ દસ્તાવેજ એટલે દેહી બંધારણથી બનેલા દસ્તાવેજો. એ દસ્તાવેજો થકી આ બધા દાદાએ બધા દસ્તાવેજ પર એમ એ વિશ્વ દેશ 64 142 ડેલિગેટ યુકે કોમનવેલ્થને આ ટપાલો આપી કે સર્વ વસ્તુનો માલિક ઈશ્વર છે, તો આ વ્યવહારનો હોનરધણી માલિક કોણ? વિશ્વ દેશના પ્રતિનિધિ 64 142 પ્રતિનિધિને આપ્યું. બધા જ વાંચ્યા બાજુ આ પૂછવાવાળો કોણ છે, પૂછવાવાળો કોણ? ત્યારે બધા દેશના વિશ્વ પ્રતિનિધિઓએ પુકાર્યો કે રાષ્ટ્રીય સંઘ હિન્દી સંઘ 64 142 ડેલિગેટ यूके कॉमनवेल्थ प्रसिद्धि ऑनर ऑफ इंडिया गवर्नमेंट ऑफ इंडिया इसी भारत सरकार ऐसी कोर केसी माटूसी जमनाबा पीटा से टेटिया कंजी मुकाम कटासवट तालुको पोस्ट व्यारा जिले सूरत गुजरात स्टेट भारत इंडिया मडल एंड फाडल विश्व प्रसिद्धि तारीखो 8/1/78 9/2/71 3/1/79 30/4 सर्वे खाता जाने છે તું જ કે મંડારામાં આ બધું પ્રસિદ્ધિમાં મુકાયેલો છે. અને એ તારે આવે BIS કોઈને પૂછું નવી દિલ્હી ચારે કે પડી બ્રિટિશની હાઈ કમિશનર કચેરી પાસે છે. જરૂર પડે તો આપણે છે દિલ્હી કલકત્તા મદ્રાસ ને મુંબઈ માહિતી ખાતુંને જાણી લેવું. આદિવાસીને કંઈ પૂછવું જ નહીં આવે. તારા 99 પટ્ટા પૂરા થયા છે અને આદેશ છોડીને ચાલ્યા જવાનું છે. તારા જ કરાર, તારા જ પ્રોમિસ, આઈ પ્રોમિસ 2 5 10 આઈ પ્રોમિસ તું પેઢી બેરર તારું બેરર માગણ ભિખારી માગીને ખાધું છે. અદા કરવાનું લખ્યું છે તું. પૈસા કાં છે? એમાં આપણે ભેરવાયેલા છે ભાઈઓ. પૈસા જેવો કોઈ શબ્દ જ નહીં. પૈસા જેવો તમે વાંચજો નહીં. તમે હું વાંચો, કોઈ બીજાને વંચાવજો. ભણેલા તો એ લોકો વધારે છે ને આપણા વાળા કોઈ ભણેલા નથી ને. BS LLB કાં સુધી ના ભણેલા. મેં તો વકીલે લખેલું હા તારા 99 પટાપુરા તારે આ જગ્યામાં મૂટરવાનું હું નથી તું ચાલતી જ થાય ને એમ કે જો ને એમ કે છઠ્ઠીવાળાએ મને આવું લખ્યું. પછી શું કરે યાર બેન? મગજ પર આપણા પર આવી જાય ત્યારે શું કરે એની હાથે? એટલે આવું હોલ કરી દેવું પડે. હા હમણાં તો નવસારી જિલ્લાનો DSP છઠ્ઠીવાળા કેટલા છે? હે 2-4 લાખ હોય તો તેને એમ કે અંડર કવરની મારી તાકાત ચાલે છે જ નવસારીવાળા. અહીંથી જો છઠ્ઠીનું લખીને જો મોકલેલું. આ તો માતા પિતાના પવિત્ર કર્મયોગી આવ્યા એટલે અમે છઠ્ઠીવાળા છે. માતા એ છઠ્ઠી છે ને એની વ્યવહાર કરવાનો પટ્ટી છે. તું સિનારાનો કેટલો છે ને તારા હાથે કેટલા છે સિનારાનો? સમજાય કે બેનો? તો આપણને દાદા હથિયાર આપી ગયેલા છે. ચાલો બેનો ભણેલા કોણ કોણ છે જરા કાક પૂછા કરો ને. ભણેલા હોય તે જ હાકે. આ તો કોઈ ભણેલા બધા ગોઠે જ છે એવું લાગે. આમાં કોઈ ભણેલા જ નહીં મળે એવું લાગે કોઈ. ગાંધીજી ભણાવવાના કરાર કરલા પણ ભણાવ્યા જ નહીં તે. હે ગાંધીજી એટલે તો કે 12 વર્ષની મુદત આપો તો 12 વર્ષ હજુ પૂરા છે એમ. હા ગાંધ ઊંચા થઈ જાય. આમાં કોઈ ભણેલા જ નહીં તો પછી આ દેશને બચાવવાના કોણ?
દાદાએ તમને ખપેલું છે. હવે દાદાએ તો મને જે હોય છે તે મને જે બતલાવેલું છે તે તમને બતલાવશો. ચાલ જોજો, જરા જોતા જોજો. આ છે ને આપણા ગુજરાતીમાં છે કે મારો દેશી હિસાબ, તેમ હિન્દીમાં હોય છે દેશી હિસાબ, અંગ્રેજી ઉર્દુમાં બધામાં પોતપોતાનો દેશી હિસાબ. એને લીધે જ પહેલો અભ્યાસ લેવો પડે. હા, પહેલો જ અભ્યાસ ભણવા જાય તો માસ્તર પહેલાં એકડો શીખવે, ક શીખવે, આવું બધું શીખવે. હવે અમારા જમાનામાં તો કોઈ શિક્ષિકા નહીં હતી, અને આજે તો શિક્ષિકા વધારે છે. પછી ભણેલી હોય અને તેનો ઘરવાળો હોય, બે શિક્ષક હોય તો એને એક જ ગામમાં મૂકી દે. હવે એવા જે શિક્ષક ઘરમાં છે આપણા ગામમાં, એમાં આપણા બાળ બચ્ચા ભણવા જાય તો આપણા જે છોકરા ભણવા જાય તેને શું કહે? પેલીને આપણા પોયરા ભણવા જાય પેલા બે ધણી ધણિયાના હાથે છે, પેલીને શું કહે? બેન બેન કે બેન કહે ને, બેન જ કેવું પડે, બેન કેવું પડે. ચાલો પછી એટલે પેલાને શું કહે? સાહેબ. ચાલો જોજો જો, હા પેલે બેન કહે ને પેલા. હવે આપણું ઘરનું ન્યાટું, આપણી જે બેન છે અને એની હાથે જે ધણિયાવેલા આપણા ન્યાટું પ્રમાણે શું હવે છે? બનેવી. તો પેલાને સાહેબ કહેવાનું ને આને બનેવી એ કેવું જાય? પેલાને સાહેબ કહેવાનું ને આને આપણે બનેવી કહેવાનું. એ ન્યાટું પ્રમાણે પેલો હો બનેવી કે નહીં? પેલો હો બનેવી થાય કે નહીં? જે માસ્તર બનેલો છે જોજો. આ બધું બંધારણ જ્યારે મધ્ય એશિયામાં દુકાળ પડ્યો, કોકેકસ પર્વત, ખૈબર ઘાટ, બોલન ઘાટ, બલુચિસ્તાન પર્વત ઓલંગી સપ્ત સિંધુ નદીને કિનારે ઉતરી ભારતીય દેશમાં. સપ્ત સિંધુ નદી કે ઉતારો લીધો, હારી હરિયાળી જમીન જોઈ, ચારો જેવો તારે એને વસવાટ કીધો. એ વસવાટ કીધો ને ધીરે 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 ડુંગરો કોતરી ગુજરાતમાં આવ્યા ને ગુજરાતમાં ગુજરાત સ્ટેટ, જિલ્લે, તાલુકે અને ગામમાં ઘેર સુધી એ જાત આવી ગયેલી છે. ત્યાંથી કંઈ ઢોરને એ બચાવવા માટે જ આવેલા હતા. ઢોર બચાવવાને એની જાત બચાવવા ત્યાંથી નહીં લાવેલા, આપણી જ બેનને રાખેલા. એટલે ભાઈ એ બનેવી જ છે આપણા. એટલે આજે તલાટી સાહેબ બનેવી, મામલતદાર સાહેબ બનેવી, કલેક્ટર, એ બધા જ બનેવી છે ચાલ આપણે. અને એ બનેવી આપણે હારાને એટલી બધી આપણા પાડી રહેલા છે, પણ હારા જ નથી સમજતા. હો મારો બનેવી હારો છે, મારો બનેવી જ હારો છે, બધું પૂરું કરતો આગે. એટલે આજે સ્કૂલમાં શું લખેલું છે? પ્રાથમિક શાળા. અને એ પ્રાથમિક શાળાને હિન્દીમાં પ્રાથમિક શાળા એટલે જ કહેવાય ને આપણે શાળા એમ. એનો એ જ કહેતા છે, એ લોકો લખેલું છે શાળા. એ ભણવા ગયા તો જોજો હવે આ સીધા એકરા ને ઊંધા એકરા છે. જોજો બેનો, સીધા એકરા ઊંધા એકરા. હવે એ સીધા એકરાનું આપણને જ્ઞાન આપ્યું, અભ્યાસ આપ્યો, પણ ઊંધા એકરાનો કોઈ આજે સુધી સમજાવ્યા નથી. જરાક બતલાવી રહે, જરાક બતલાવી લેતો પછી એને બધાને બદલાવી લેતા સીધા એકરાને ઊંધા એકરા. અવનવર બધાને આપી દેવતો. આ જોયું ને, સીધા એકરા ને ઊંધા એકરા. આ સીધા એકરા પુરુષના નામના છે ને ઉલટા એકરા બાઈના નામના છે. સમજી જજો હવે, સીધા એકરા ઊંધા એકરા. સીધા એકરા ને ઊંધા એકરા, સીધા પુરુષના નામના છે. હવે સીધા એકરામાં લખેલું છે કે સારા મિત્રની સોબત રાખો એમ આપણને કહેલું છે. આપણે કેવા મિત્રની સોબત રાખી કે આપણે ભેરવાઈ ગયા. પછી આમાં અવરા એકરામાં વડીલોને માન આપો. આપણે કઈ વડીલનું માન આપ્યું બેનો? કઈ નહીં, ડોઈ ઘૂઘરે જઈ ખાત્યામાંથી એમ નીકળે તેને દબાવી દે, કોઈ પાણી હોય પૂછવું કંઈ નહીં. જોજો હા કે. પછી હીધા એકરા, હીધા એકરામાં પુરુષ કહે કે એકરે એક
માં કે તારી વાત તદ્દન ખોટી છે બા કે એકડે મીંડે 10 થાય એમ કે જો હા એક છે તારે 10 છે હવે 10 વાળું સાચું કે 1 વાળું સાચું પુરુષ કે એકર એક બાઈ કે ખોટી વાત છે એકડે મીંડે 10 બોલો 10 બાઈનું કેવું સાચું છે કે પુરુષનું કેવું સાચું છે માનું કેવું સાચું છે કે બાપનું સાચું કેવું છે પુરુષ કે એકર એક માં કઈ ખોટી વાત છે એકડે મીંડે 10 મીંડું ની ઓટે તો શું ઠટે સમજાય છે કે હા એક એટલે તે જોવાનું છે કે એક જોજો આવે એક બિહારમાં હું પહેલવેલો ગયેલો તેડારે શિક્ષિકાની હતી તેડારે શિક્ષક હતા તો તેડારે આપણે નિહારમાં જઈએ ત્યારે માસ્તર કહેતા કે આપણા ઘરે બા માં પૂરી વણે તે કેવી આવે તે દોરો પાટી ભાઈ હા કે બેનો જરા જોજો તો તેડારે તો બારબાર આવતો નહીં હોતું એમ આવી આવે પૂરી કે રોટલી રોટલા કરતા હતી પછી પેલા દાદા એમ કે લાકડી લઈને એમ ચાલે તે લાકડી કેવી આવે એમ કે તે લાકડી એને હાથે જોડી દેવે એમ એને એકર એક કહેવામાં આવે એમ કે માસ્તર આને એકર એક કહેવામાં આવે આને એકર એક કહેવામાં આવે હવે જોજો હું મુખમાંથી બોલું છું એકરે એક આ એકરે એટલે કુદરતી વાંચા છે એ કુદરતી વાંચા એકર એક નીકળી તે હવે આકૃતિ નીકળતા દેખાય આપણને બેનો સાચી વાત કરજો હું બોલું તેવી આવું કઈ નીકળતા દેખાયું નહીં દેખાય હવે વાંચા સાચી કે એકરો સાચો વાંચા સાચી કે કુદરતી પછી કમર ન કહો હવે નીકળતા દેખાયો નીકળતા દેખાય તો વાત સાચી ને એમ જોજો આખું ભણતર હોડી ગયેલું છે અહીંયા આખું ભણતર ખલાસ થઈ ગયેલું છે પછી આ ભગવાન જે તેને માનતા રામકૃષ્ણ કબીરને જે માનતા ભગવાન ભગવાન બોલતા ને એટલે ભગવાન જેવી આકૃતિ નીકળતા દેખાય છે માતા કોઈ બી માતા જે તે માતા નીકળતા દેખાતી છે શું છે આ બધું કુદરતી વાંચા સાચી છે કે આકૃતિ સાચી છે જોજે એમાં ભેરવેલા છે આપણને તો ભારત ઇન્ડિયા દેશમાં અક્ષર આંકડાથી બારાકડી આપણી નથી વ્યંજન હવે જોજો એકર એક હવે આપણે ત્યાં ઉંમરલાયક દીકરા દીકરી થાય એટલે પરણાવું તો પડે સમજી લેજો 2 પરણાવી દીધા એટલે આ માતાના નામનો દીકરો આ પિતાના નામનો દીકરો છે ને આમાં તે 2 એકરા એ મુકાયેલા છે બંને માતા પિતાના પછી 2 જણા લગ્ન થયા એટલે 2 તો થઈ જ ગયા જોજો હવે 2 પછી 3 પનવા વાળો જો છોકરો હોય તો શરીર જો નહીં તગડા જેવો છે છોકરો તગડા જેવો છે છોકરી પનવાને જો નહીં તગડા જેવી છે એ તગડો હાકે ચાલ જરા જોજો હાકે આપણે બધે જીવો માતા પિતાના પેઢીમાં આવ્યા છે પેઢીમાંથી એટલે એ પેઢીનો વિકાસ થાય છે જરા સમજી લેજો પેઢીનો વિકાસ થાય છે પેઢીનો વિકાસ એટલે માનો પેરો આમ વિકાસ થાય છે માનો પેરો અને આ ગુપ્ત ભાગ છે માતાનો ગુપ્ત ભાગ અને આ પાછળનો ભાગ છે તે આ રીતે એમ છે પાછળનો ભાગ હવે આ ટગરો છે એ ટગરામાં પિતાનો દીકરો મુકાય છે કરે તો માતાનું કમર ખીલે છે આ કમર ખીલે છે અને પછી પાણીનું બિંદુ પડે છે ત્યારે આપણે આ ભૂમિકા પર આવ્યા છે આને કહેવાય હરિ ઓમ શાંતિ 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 ઓમ 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 આખું જગત બૂમ પાડી રહેલું છે અને આ ઓમમાંથી તો આવ્યા છે તેની કોઈને ખબર જ નથી માતાના ગર્ભે આવ્યા છે ઓમમાં હરે ઓમ શાંતિ 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 ઓમ વગર જાય ઓમ પાસે જાય તો જ શાંતિ હો થાય છે
બધા દરેક જીવોને આ બંધારણ એ ચાલતું ચાલતું એને જ કહેવામાં મારો દેહી હિસાબ ને મારા દેશનો પણ હિસાબ જોઈ લેજો. હા, પછી જોજો આ 3 પછી મિલન યુગમાં બધા છે એટલે આ 4 જાંગ પિતાની ભેગી થાય એટલે ચાગડે 4. પછી હીડો લિંગ વિભાગ આવે છે એટલે 5 5. જોજો અને ઈંગડા પિંગળાને સૂક્ષ્મણા કહેવામાં આવે. ઈંગડા પિંગળા સૂક્ષ્મણા 3 શ્વાસોશ્વાસની નળી એટલે આ 3. અને આ માતાની બે ગર્ભની ગાંઠો ને આ ગર્ભ રહેવાની કોથળી એવો 3 એટલે 6 સગડે 6. તેમ પિતાની હો 2 3 અને પિતાની કોળી તેના લિંગ વિભાગ એવો 3 એમ. પછી 7 હા 7. હવે એ જે 7 છે કે માતાનો પિતાનો ખૂટ ને માતાનો ખૂટનો ભાગ એટલે હાથે હાથ છિદ્રો ખીલે છે માતાના ગર્ભના એટલે હાથડે હાથ. પછી 8 8 એ ખૂટ ખૂનેલે એટલે માતા પિતાના 4 હાથ ને 4 પગનું કમ્પેરિઝન થાય. 4 હાથ ને 4 પગ. પછી 9 એટલે કર્મયોગ થાય છે. મિલનયોગ ચાલુ છે પણ એ મિલનયોગમાં પિતાનું બી પાણી પડી જાય છે માતાનું બી પડી જાય છે. પણ એ જે પાણી પડશે અવશ્ય એમાં બંધારણ એટલે જીવ આવેલો જ છે એને એકરેમિડે દ કહેવામાં આવે. એને એકરેમિડે દ કહેવામાં આવે. જીવ વગર શરીરની ને શરીર વગર જીવની એવું બંધારણ છે. પછી આ જ બંધારણ 1 એટલે પુરુષ, 2 એટલે ભાઈ, 3 આચન, 4 દલ અને 4 દલ સંસાર 5 બંધારણ છે. હવે આ શરીર માતાનું છે ને આ શરીર પિતાનું છે. મિલન યુગમાં 2 શરીર ભેગા થયા છે એમ એટલે 5 ને 5 2 શરીર ભેગા છે 5 ને 5 10 થાય ને આ 10. પછી આ શરીરની ચાંચડી થાય છે. શરીરની ચાંચડી એટલે ફળિયામાં જો કાબરો કૂતરો એટલે બચ્ચા કાબરા જ આવવાના. અને આ બી દીકરી આવે છે તે મા જેવી જ હોય છે કે દીકરો આવે તે બાપ જેવો જ છે. આ એક બધું બંધારણ એટલે ગુણોની ગુણાકાર 5 5 25 થાય છે. પછી આ શરીર માં એકલી નથી લાવી કે બાપ નથી લાવ્યો 2 જણાથી લાવેલા છે. એક શરીર માનું છે અને એક બાપનું છે. અડધો અડધું એટલે પિતાના લિંગ વિભાગને ગોળી એટલે હોટો છે જ કમ્પ્લીટ પણ અડધો એટલે હાફ એટલે 50 થાય છે. ચાલો જરા ટોટલ તો કરો દેહી દેશનો ને દેહીનો હિસાબ છે ગણો. ગણજો બેનો. આ બધાનો જ ક્રમ લાગેલો છે. હિસાબી કેવું છે દાદાનો તો જ હિસાબ મારે હું તો આપણેથી રહેવા હા ધરતી પર. હે બરાબર છે. ચાલો હા ત્યારે અહીંની જ્યુડિશિયલ સરકાર પૈસા પાડવા ગઈ 100 પૈસાનો રૂપિયો 100 પૈસાનો રૂપિયો હાર્યા પૈસા તમને તો જોઈને બતલાવ્યા આ પૈસા જોજો કે એમાં એક પૈસો બનાવેલો છે. આ 1 પૈસો પછી 2 પૈસા 5 પૈસા 10 પૈસા 25 પૈસા અને 50 પૈસા. ચાલો ગણો ટોટલ ગણો હિસાબ કેટલો થાય છે.
તાણું બરાબર ગઈ નાખે ચાલો આ તાણું કેટલા ખૂટે 8 ખૂટે 6 થાય ને એટલે આ 1 આ 2 આ 3 4 5 6 અવતારે જ આખો ઉડી ગયો આખો અવતાર ઉડી ગયો એવું આ બંધારણ ચાલો પછી છે ને પછાડીથી પાછળથી પાછા 3 પૈસા નીકળેલા છે બધું બદલાવાનું રવા દીધું પછી ટાઈમ બહુ નીકળે એટલે 3 ને 3 આ 96 થાય છે હે ચાલો હવે એમાં કેટલા ઘટે 4 ઘટે આખા હા જો દઈ ગયા એક લીધો એક બહાર કાઢ્યો ના બે ને દમ ગયો તો 4 હા જ ઘટે ચાલો જોજો પછી મિલન યોગમાં માતા પિતાના કાંટી ગોઠવાય છે કાંટી શ્વાસોશ્વાસ નીકળ્યા આ ઉપર અને આ નીચેની જરા જોજો હા કે જેમ હોન્ડા હોય ગાડી હોય જે હોય પેટ્રોલ પૂરવું હોય જે પૂરલું હોય જેટલું પૂરેલું હોય ત્યાં સુધી જ જાય પછી બંધ થઈ જાય બરાબર હવે આમાં બી એવું જ છે ભાઈ આપણે બધું ચૂકી ગયેલા છે કે માતા પિતાએ જે શ્વાસ લીધો કેટલો આખો દીકરા દીકરી લાવ્યા કે ઓછાએ અંદર લેતી વખતે બિંદુ નિર્માણ થયું કે બહાર લેતી વખતે નીકળ્યા થયું તે પ્રમાણે આ દીકરા દીકરીનું આયુષ અહીંયા બંધાય છે શ્વાસોશ્વાસ કેટલા જ હાથ જીવાય પછી આ મારો જીવન એ નહીં અહીંયા માતા પિતાની જ ખામી છે જેટલો બંધાય તેટલું જ એમાં ચાલે છે એટલે આનાથી શ્વાસોશ્વાસથી વરહને બંધાય છે આયુષ અને આનાથી શરીર અડકા બંધાય છે નીચેના શ્વાસથી આ મારો દેહી હિસાબ ને દેશનો હિસાબ શરીર અડકાને બધું બંધાય જોયું હા એટલે તે ટોલમાં ચાલે છે તે 100 ગ્રામનું ચાલે છે હવે જોઈ લેજો બેને દુકાનમાં માલ લેવા જાય તો 100 ગ્રામનું કાટલું જોઈ લો કે દુકાન પર જતા જ નથી ને કે હવે પેકેટો વાળો આવી ગયો તો 100 ગ્રામ કેથી લે તૈયાર જ મળી જાય કેમ જીનેટિક મોડિફાય આપી દીધેલું ચાલ જોજો 100 ગ્રામનું કાટલું છે હા કે એ 100 ગ્રામનું કાટલું 1 ગ્રામનું કાટલું 2 ગ્રામનું કાટલું પછી 5 ગ્રામનું 10 ગ્રામનું 20 ગ્રામનું 50 ગ્રામનું બસ પતી ગયું આનો ટોટલ કરો હે 88 થાય ને પછી મોઢે કહે આદેવાસીને ઘર બાંધી આપો બકરી આપો ઊંટ આપો બધું જ કરો એમ કે પણ વ્યવહાર તો આ જ ચાલે પાડવાનો થાય જ ને પૈસા તો આ જ ચાલતા છે ને ટોલ માર્ક તો આ જ ચાલે ને આપણને પૂરું મળતું છે હું 100 ગ્રામ લેવા જાય તો 12 ગ્રામની ખોટ છે તો હેરે કેટલું પડ્યું 12 પંચે 8 ને કિલો એ 21 ગ્રામ ઓછું પડે પછી મઠ્યા જ કરો ને આપણે એ તો એની દુકાન છે બધી ચાલતી આ જોઈ લેજો આ બધું બંધારણ હા 88 એટલે આ જે બંધારણ ચાલે છે આજે એમાં આપણે આ રીતે દુઃખી જ છે એ જમાનો જતો રહ્યો આપણા વડીલોનો ભાઈઓ હું બી આમાં સામેલ છે કે હવે ટાણુંનો રોલ ચાલતો હતો ટાણુંનો આ વ્યવહારમાં તો તે જમાનામાં આપણા વડીલોએ આ ટાણી તોડીને આટલી ચલેલી આટલું હોય તો આટલું રવા લઈને આ ભરકી પીને હો જમાનો કાઢેલો છે નહીં તો ભૂખે કંઈ ભાજી પાલો ખાઈને હો આપણા વડીલો જીવી જીયા છે હું વાત કરો ને આ લોકોનો તો બહુ મોટો ત્રાસ આ કણબી લોકો કે જેવા ટેવા નથી હા કામે નહીં જતા તો લંગોટા ભેર ખેંચીને મારતા આવતા આપણા વાળાને હું વાત કરે એટલે બધા એટલા દાદા આવીને કે આટલું બધું સીધું કરી ગયેલા છે તો આપણે સારી રીતે છે
એ તો એનો સરકારનો તો બહુ ત્રાસ આપણને કેમ કે આપણને પટાવી દેવા તો આપણો ભારત ઇન્ડિયા દેશ